નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ફરી હું તમારા માટે ગવર્નમેન્ટ જોબ એટલે કે બેંક પ્લસ જોબની સંપૂર્ણ માહિતીના વિડીયો સાથે આવી ગયો છું। તો આપને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। તો ચાલો મિત્રો જોઈએ આ નોકરીની સંપૂર્ણ માહિતી। તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ 2025। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્ક કેડરમાં નિમણૂક માટે લાયક ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। ઉમેદવારો ફક્ત રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે। આ ભરતી પ્રોજેક્ટ હેઠળ ઉમેદવારો ફક્ત એક જ વાર પરીક્ષા આપી શકે છે। ઉમેદવારો જે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની ખાલી જગ્યા માટે અરજી કરતા હોય તે રાજ્યની પ્રાદેશિક ભાષામાં વાંચન, લેખન, બોલતા અને સમજણ હોવી જોઈએ। પસંદ કરેલી સ્થાનિક ભાષાના જ્ઞાન માટેની કસોટી પ્રક્રિયાના ભાગરૂપે લેવામાં આવશે। તે ઓનલાઈન મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી એટલે કે બેંકમાં જોડાતા પહેલા લેવામાં આવશે। જે ઉમેદવારો આ કસોટીમાં લાયકાત મેળવશે નહીં તેમને નિમણૂક આપવામાં આવશે નહીં। જે ઉમેદવારો ધોરણ 10 અથવા 12માં ચોક્કસ સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો છે તેમને આ ભાષા પરીક્ષણમાં પસાર થવાની જરૂર રહેશે નહીં। પ્રાથમિક પરીક્ષા સપ્ટેમ્બર 2025માં લેવામાં આવશે। ઉમેદવારોએ જાહેરાતની વિગતો અને અપડેટ માટે એસબીઆઈ બેંકની વેબસાઇટ http://bank.sbi/web/careers/current opening અથવા www.sbi.com.in વેબ કેરિયર કરંટ ઓપનિંગને નિયમિતપણે તપાસતા રહેવાનું રહેશે। નોકરીની જાહેરાત માટે તમે અમારી વેબસાઇટ www.jobsarkari.ની પણ મુલાકાત લઈ શકો છો। અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની અલગ અલગ જે નોકરીની જાહેરાતો આવશે તેની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે। તો ચાલો મિત્રો હવે જગ્યાઓની માહિતી જોઈએ। તો એસબીઆઈ બેંકમાં ક્લાર્ક ભરતી જગ્યાઓની માહિતી। હવે આપણે ગુજરાત રાજ્યના ગાંધીનગર વિભાગમાં આવીએ છીએ, જેથી તેમાં આવેલી કુલ જગ્યાઓની માહિતી આપણે જોઈશું। તો અહીંયા છે બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભાષા ગુજરાતી, કેટેગરી પ્રમાણે જગ્યાઓની સંખ્યા। તો એસસી કેટેગરી માટે 15 જગ્યા છે, એસટી કેટેગરી માટે 33 જગ્યા છે, ઓબીસી માટે 59 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 22 જગ્યા છે, યુઆર માટે 51 જગ્યા છે। આમ કુલ મળીને 220 જગ્યાઓ માટે ગુજરાતમાં એસબીઆઈ ભરતી કરશે। હવે જોઈએ મિત્રો એસબીઆઈ બેંકમાં ક્લાર્ક ભરતીમાં વય મર્યાદા। ઉમેદવારોની ઉંમર અરજી કરવાની તારીખે 20 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ, એટલે કે તારીખ 2/4/1997 અને 1/4/2005 વચ્ચે જન્મેલા હોવા જોઈએ। સરકારશ્રીના નિયમ મુજબ એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી, છૂટાછેડાવાળી બહેનો અને વિધવા બહેનોને વય મર્યાદામાં સરકારના નિયમ મુજબ મળવાપાત્ર છૂટછાટ મળશે। એસબીઆઈ બેંકમાં ક્લાર્ક ભરતીમાં મળવાપાત્ર પગાર ધોરણ। હવે કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે ક્લાર્કને 24,050 થી 64,480 અને અન્ય લાભો મળવાપાત્ર થશે। બેંક ક્લાર્ક ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પાસે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને રાજ્યની પ્રાદેશિક ભાષામાં વાંચન, લેખન, બોલતા અને સમજણમાં પણ નિપુણ હોવા જોઈએ। આ ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। આગળ જોઈએ એસબીઆઈ બેંક ક્લાર્ક ભરતીમાં એપ્લિકેશન ફી શું હશે? તો અહીંયા જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે ₹750 ફી ભરવાની રહેશે અને અન્ય ચાર્જીસ પણ એની સાથે ભરવાના રહેશે। જ્યારે એસસી, એસટી અને અન્ય કેટેગરી માટે કોઈ પણ પ્રકારની ફી રાખેલી નથી। હવે જોઈએ મિત્રો ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 26/8/2025 રહેશે। ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં અન્ય પણ કોઈ પણ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં। અહીં એક નોંધ આપવામાં આવી છે કે પરીક્ષા ફી માટેની ઓનલાઈન માધ્યમ સિવાયના કોઈ પણ માધ્યમથી પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। એકવાર ચૂકવવામાં આવેલી ફી
પરત પણ કરવામાં આવશે નહીં અથવા કોઈ પણ અન્ય પરીક્ષામાં એડજસ્ટ કરી આપવામાં આવશે નહીં. હવે જોઈએ મિત્રો એસબીઆઈ બેંક ક્લાર્ક ભરતીમાં ગુજરાતમાં ફાળવવામાં આવેલા પરીક્ષા કેન્દ્ર. પ્રાથમિક પરીક્ષા માટે ફાળવેલા કેન્દ્રોની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી, વડોદરા. જ્યારે મુખ્ય પરીક્ષા માટે ફાળવેલા કેન્દ્રોની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, રાજકોટ, સુરત અને બારડોલીનો સમાવેશ થાય છે. હવે મિત્રો આગળ જોઈએ એસબીઆઈ બેંકમાં ક્લાર્ક ભરતીમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતના હશે. તો પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થશે. પ્રાથમિક ઓનલાઈન પરીક્ષા, મુખ્ય ઓનલાઈન પરીક્ષા, પ્રમાણપત્રોની ચકાસણી, તબીબી ફિટનેસ પરીક્ષા અને જેને લાગુ પડતું હશે તેને પ્રાદેશિક ભાષાની પરીક્ષા પણ આપવાની રહેશે. એસબીઆઈ બેંકમાં ક્લાર્ક ભરતીની પરીક્ષા પદ્ધતિ 2025. તો પ્રાથમિક પરીક્ષાના વિષયોની વાત કરીએ મિત્રો તો અહીંયા કુલ 3 વિષયોની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ હશે ઇંગ્લિશ લેંગ્વેજ, તેના 30 પ્રશ્નો હશે અને તેના 30 માર્ક્સ હશે. 20 મિનિટનો સમય હશે. ન્યુમેરિકલ એબિલિટી 35 પ્રશ્નો હશે અને 35 માર્ક્સ હશે. તેના 20 મિનિટનો સમય મર્યાદા હશે. જ્યારે રીઝનિંગ એબિલિટીમાં 35 પ્રશ્નો હશે અને તેના પણ 35 માર્ક્સ હશે. તેના માટે પણ 20 મિનિટનો સમય ફાળવવામાં આવેલો હશે. આમ કુલ ટોટલ 100 પ્રશ્નો હશે, 100 માર્ક્સ થતા હશે અને 60 મિનિટની પરીક્ષા રહેશે. હવે મિત્રો આ પરીક્ષાની અંદર તમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમ તમને જે માધ્યમ યોગ્ય લાગે તેમાં પરીક્ષા આપી શકો છો. હવે મુખ્ય પરીક્ષાના વિષયોની વાત કરીએ મિત્રો તો અહીંયા તમને 4 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ જોઈએ તો જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ 50 પ્રશ્ન 50 માર્ક્સ છે, તેને 35 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. જનરલ ઇંગ્લિશના 40 પ્રશ્નો છે અને 40 માર્ક્સ આપવામાં આવે છે, તો તેના 35 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ટેસ્ટ 50 પ્રશ્નો રહેશે અને 60 માર્ક્સ હશે, જ્યારે તેના માટે 45 મિનિટ ફાળવવામાં આવી છે. રીઝનિંગ એબિલિટીની વાત કરીએ અને કોમ્પ્યુટર એબિલિટી એ 50 પ્રશ્નો હશે અને તેના પણ 50 માર્ક હશે. આમ તેના માટે 45 મિનિટનો સમય ફાળવવામાં આવેલો છે. હવે કુલ ટોટલ વાત કરીએ તો 190 પ્રશ્નો હશે અને 200 માર્ક્સ થશે. તેના માટે 160 મિનિટ ફાળવવામાં આવી છે, એટલે કે 2 કલાક ને 40 મિનિટની પરીક્ષા હશે. હવે એસબીઆઈ બેંક ક્લાર્ક ભરતીમાં અરજી કેવી રીતે કરશો? ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરવાના રહેશે. ઉમેદવારો એસબીઆઈની વેબસાઇટ bank.sbi.careers કરંટ ઓપનિંગ અથવા www.sbi.in/web/careers/current opening પર મુલાકાત લેવાની રહેશે અને જુનિયર એસોસિએટ ની ભરતી હેઠળ ઉપલબ્ધ યોગ્ય ઓનલાઈન અરજી ફોર્મ ખોલવું જોઈએ. અરજી સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી ઉમેદવારોએ ડેટા સબમિટ કરવાના રહેશે. જો ઉમેદવારો એક વારમાં ડેટા ભરી ન શકે તો તેઓએ પહેલાથી દાખલ કરેલા ડેટા સેવ કરી શકે છે. જ્યારે ડેટા સેવ થઈ જાય ત્યારે સિસ્ટમ દ્વારા એક કામચલાઉ નોંધણી નંબર અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. ઉમેદવારોએ નોંધણી નંબર અને પાસવર્ડ નોંધી રાખવો, જેના ઉપયોગ દ્વારા સાચવેલા ડેટાને ફરીથી ખોલી શકો અને જરૂર હોય તો તેમાં સુધારા વધારા કરી શકાય. અરજી ફોર્મ સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી ઉમેદવારોએ ડેટા સબમિટ કરવો જોઈએ. ત્યારબાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં. ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ગયા પછી ઉમેદવારોએ અરજી ફી ઓનલાઈન મોડ દ્વારા જ ચૂકવવાની રહેશે. અન્ય મોડ દ્વારા ચૂકવેલી ફી ગણવામાં આવશે નહીં. તે ફોર્મની અંદર સ્કેન કરેલા ફોટા, સહી, અંગૂઠાનું નિશાન અને સ્વ હસ્તાક્ષરમાં અરજી સાથે તમારે ઘોષણાપત્ર પણ અપલોડ કરવાનું રહેશે. અરજી સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી તેની પીડીએફ ડાઉનલોડ કરી અને પોતાની પાસે રાખી લેવાની હશે કે જે તમને આગળ જતા ભરતીની અંદર ઉપયોગી થઈ બની શકે. હવે મિત્રો આગળ જોઈએ એસબીઆઈ બેંક ક્લાર્ક ભરતીમાં મહત્વની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 6/8/2025 છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/8/2025 છે. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ 26/8/2025 છે. પ્રાથમિક પરીક્ષાની તારીખની વાત કરીએ મિત્રો તો સપ્ટેમ્બર માસમાં લેવાશે. મુખ્ય પરીક્ષાની તારીખ નવેમ્બરમાં આવશે. હવે મિત્રો આગળ જોઈએ ઇમ્પોર્ટન્ટ લિંક્સ એટલે કે વેબસાઇટ. એસબીઆઈ ક્લાર્કની ભરતીમાં ફોર્મ ભરવાની મહત્વની વેબસાઇટની વાત કરીએ તો bank.sbi.web/careers/current opening પર તમારે ક્લિક કરવાનું થાય છે. આ ઉપરાંત તમે
અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari ની પણ મુલાકાત લઈ શકો છો. અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતીઓની માહિતી ગુજરાતીમાં જોવા મળશે. તો ચાલો મિત્રો આગળ જે મહત્વની નોંધ, ઉમેદવારોએ અરજી પત્ર ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે, જેથી બ્લોકમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે. જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતને ડાઉનલોડ કરી અભ્યાસ કર્યા પછી ઓનલાઈન અરજીપત્રક ભરવાનું રહેશે એવો અનુરોધ કરવામાં આવે છે. તો મિત્રો આ હતી SBI બેંક ક્લાર્ક ની ભરતીની સંપૂર્ણ માહિતી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને આ વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો. આભાર, ધન્યવાદ.